નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે છે શ્રીમદ ભગવદ્ ગીતા સર્વાંગી વિકાસ દ્વારા ભાગ 2 ન્યૂ બુક આવેલી છે। આ બુકના પાઠ નંબર 6ની આપણે અહીંયા સંપૂર્ણ સમજૂતી લેવાના છે। આ પહેલાં આપણે પાઠ નંબર 1થી 5ની સમજૂતી લઈ લીધી છે, તો ચેનલના પ્લેલિસ્ટ ઉપરથી તમને મળી જશે। પાઠ નંબર 6ની વાત કરીએ। યોગેશ્યમ વહ યહમ। કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ નિશ્ચિત થાય છે। અર્જુન અને દુર્યોધન પોતપોતાની રીતે શ્રીકૃષ્ણની મદદ માગવા દ્વારિકા જાય છે। અર્જુન શ્રીકૃષ્ણનું સૈન્ય માંગવાને બદલે માત્ર નિશસ્ત્ર શ્રીકૃષ્ણને માંગી લે છે, જ્યારે દુર્યોધન સૈન્ય મેળવીને સંતોષ માને છે। અર્જુનની શ્રીકૃષ્ણમાં ભક્તિ અનન્ય છે, તેથી પોતાના યોગેશની ચિંતા શ્રીકૃષ્ણ કરશે એવી અચળ શ્રદ્ધા તેને છે। શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં યોગેશ્યમ વિશે વાત થઈ છે। આ પ્રસંગ આ શ્લોક માટેનું ઉમદા દ્રષ્ટાંત બની રહેશે। તો 9મા અધ્યાયનો 22મા શ્લોકની વાત કરીએ તો, જે ભક્તો અનન્ય ભાવથી ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે, તે નિત્ય મારામાં સ્થિર થયેલ વ્યક્તિઓના યોગક્ષેમનું હું વહન કરું છું। એવો સરસ આ શ્લોક છે, 9મા અધ્યાયનો 22મો શ્લોક। તો એને સ્ટોરી દ્વારા આપણે સમજવાની ટ્રાય કરીએ। હવે યુદ્ધ વિના કોઈ અન્ય વિકલ્પ ન રહ્યો ત્યારે બંને પક્ષ પોતાની સેનાને મજબૂત કરવાના પ્રયત્ન કરવા લાગ્યા। પાંડવોમાં સૌથી મોટો ભાઈ યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું, પાર્થ, દ્વારિકા જઈને શ્રીકૃષ્ણને મદદ માટે વિનંતી કર। સામે પક્ષે મામા શકુનીએ પણ પોતાના ભાણે દુર્યોધનને દ્વારિકા મોકલ્યા। દુર્યોધન, તું દ્વારિકા જઈને મદદ માંગ। દ્વારિકા પહોંચીને અર્જુન શ્રીકૃષ્ણના મહેલમાં ગયો। દુર્યોધન વહેલો આવીને શ્રીકૃષ્ણના માથા પાસે બેઠો હતો। અર્જુન શ્રીકૃષ્ણના ચરણ પાસે બેઠા। અર્જુને કેવા નીચા સ્થાને બેસવું પડ્યું, હે કૃષ્ણ ગોવિંદ! થોડી વારે શ્રીકૃષ્ણ આંખો ખોલી તો તેમની નજર સીધી પગ પાસે બેઠેલા અર્જુન પર પડી। અરે પાર્થ, તું ક્યારે આવ્યો? ત્યાં દુર્યોધન બોલ્યો, પહેલાં હું આવ્યો છું, અર્જુન નહીં। વાસુદેવ, યુદ્ધમાં તમારે પહેલી સહાય મને કરવી પડશે। તું જ વહેલો આવ્યો હોઈશ, પરંતુ મારી દ્રષ્ટિ પહેલાં અર્જુન પર પડી છે, અને અર્જુન તારા કરતાં નાનો છે, એટલે માંગવાનો અધિકાર તેનો છે। પછી તેમને સ્મિત કરીને ઉમેર્યું, એક તરફ મારી નારાયણી સેના અને બીજી તરફ એકલો હું, અને તે પણ શસ્ત્ર વિનાનો। આ બેમાંથી તમારે કોઈ એકની પસંદગી કરવાની છે। મારે તો શ્રીકૃષ્ણ જોઈએ, સેના વિનાના હોય તો પણ, શસ્ત્ર વિનાના હોય તો પણ। દુર્યોધન સમજી રાજી થઈ ગયો। એને તો સેના જ જોઈતી હતી। શ્રીકૃષ્ણનો આભાર માનીને તેને વિદાય લીધી। મૂર્ખ અર્જુન, એવું બોલીને પછી શ્રીકૃષ્ણ અર્જુનને પૂછ્યું, પાર્થ, હું તો યુદ્ધમાં શસ્ત્ર પણ ચલાવવાનો નથી, તેમ છતાં તે મને કેમ માંગ્યો? હે કેશવ, તમે એકલા જ તે બધાને નષ્ટ કરવામાં સમર્થ છો। તમારા વગરની સેનાની શી કિંમત? તમે મારી સાથે છો એટલે પૂરતું છે। આપ સંસારમાં યશસ્વી છો। આપ જ્યાં રહેશો ત્યાં યશ આપનું અનુસરણ કરે છે, એટલે જ આપને પસંદ કર્યા। હવે અમારા યોગેશ્યમની શી ચિંતા? મને ઘણા દિવસથી એવી ઈચ્છા છે કે આપને મારા સારથી બનાવું અને મારા જીવનનો દોર આપના હાથમાં સોંપી દઉં। મારી આ ચિરકાલીન ઈચ્છાને પૂર્ણ કરો, તથાસ્તુ। તે પછી શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બન્યા। આ યુદ્ધમાં સામે પક્ષે પિતરાઈ ભાઈઓ, દાદાજી વગેરેને જોઈને અર્જુન વિષાદમાં જતો રહ્યો, ત્યારે શ્રીકૃષ્ણે ગીતા જ્ઞાન દ્વારા તેને તેનું કર્તવ્ય યાદ અપાવ્યું। હે અર્જુન, તું નિમિત્ત માત્ર છે, માટે સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય સમાન સમજી યુદ્ધ કર। આ સમાન ભાવ એ જ સમત્વ યોગ્ય છે। યુદ્ધ એ તારું કર્તવ્ય છે। ફળ પર અધિકાર રાખ્યા વિના કર્મ કર। હે કેશવ, આ જ્ઞાનથી મારો મોહ દૂર થયો છે। હવે હું યુદ્ધ કરીશ। કરિષ્યે વચનમ તવ। યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનને દરેક ક્ષણે સાથ આપ્યો, માર્ગદર્શન આપ્યું। અર્જુનનો પક્ષ વિજયી બન્યો। આમ
પોતાના અનન્ય ભક્ત અર્જુનના યોગેશમનું શ્રીકૃષ્ણ સાચા અર્થમાં વહન કર્યું છે. તો આ કહાની ઉપરથી એટલી વસ્તુ ખબર પડે છે કે જે ભક્તો અનન્ય ભાવથી ચિંતન કરતાં મને નિષ્ઠકામ ભાવથી ઉપાસે છે, એટલે કોઈપણ પ્રકારની લાલચ વગર, તે નિત્ય મારામાં સ્થિર થયેલા વ્યક્તિઓના યોગેશમનું હું વંદન કરું છું. આવું સરસ એવું વ્યક્તિત્વ શ્રી કૃષ્ણ ભગવાનનું આમાં આપણને વ્યક્ત કરાવ્યું છે. સાથે અર્જુનની જે ભક્તિ છે શ્રી કૃષ્ણ પ્રત્યે, એમની પણ આપણે વાત કરેલી છે. આના પછીનું ચેપ્ટર આપણે વાત કરવાના છે, પાઠ નંબર 7 છે, અમે પણ વિભૂતિ છીએ. આ પણ એક સરસ એવી સ્ટોરી છે, આપણે બીજા લેક્ચરમાં ભણીશું.